મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ સાથે મારા ભાવેશભાઈ તૈયાર થઈ ગયા છે એમનો કોલ લેટર દોરેલા છે ગાઈસ તમને શું લાગે હું પાસ થઈશ કે ન પાસ કોમેન્ટ કરી દેજો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આપણે હે ને બસ સ્ટેન્ડે આવી ગયા દિયોદરના અનિલભાઈ બેઠા છે ને અમારા ભાવો ને બધા બેઠા છે કારણ કે આપણે છે ને દોડ છે અને દિયોદરના બસ સ્ટેશને આવી ગયા છે આપણે મહેસાણા વાળી બસ હવે આવેલી છે અહીંયા બસ સ્ટેશનમાં અડધો કલાકથી બેઠા હતા હજી બસ આવી નથી આપણી હમણાં બીજી બસો આવે છે ને હમણાં કોઈક ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ થયેલું છે અને વાજી ગયા છે જોઈ લો તમે ફાઇનલી આપણે ગાય છે ને બસ મળી ગઈ છે ભાવેશભાઈ હું અને અનિલ ત્રણ એક સીટમાં બેઠા છે દડો વોઇસ બેઠો છે આગળ અને આ બસ ભરાઈ ગઈ છે બસે આખી ફાઇનલી આપણે છે ને પાટણના બસ સ્ટેશનમાં પહોંચી ગયા ભાડો પાછળ હા તમે હોઈ ગયા આટલા વહેલા પાટણનું બસ સ્ટેન્ડ છે મસ્ત અને અહીંયા હમણાં ચણાવાળા ભાઈ બસમાં ને ટ્રેનમાં તો રહેવાનું ચણા તો ભાઈ ચણા તો ભાઈ હવે કેટલા વાગે પહોંચીએ છીએ આગળ મહેસાણા બને રહેજો બ્લોગને લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફાઇનલી છે ને આપણે મહેસાણામાં પહોંચી ગયા છે જોઈ લો તમે 7:47 મહેસાણામાં પહોંચી ગયા છે અને આ મહેસાણાનું સર્કલ છે તો આપણે હવે રહેવાની વ્યવસ્થા કરીએ છીએ હજી ખાવાનું બાકી છે અને ભાઈ અમારે વચ્ચે છે ને બસે બદલવી પડી હતી એટલે બસ કેમ બદલવી પડી હતી હું તમને આગળ કહું છું બન્યા રહેજો બ્લોગમાં અને અમારા બધા ભાઈઓ જાય રહ્યા છે આગળ અને જોઈ લો આ છે કોઈક મહેસાણાની સિટી એવી ગાઈસ મસ્ત અહીંયા રૂમે તો હજી જવાનું વાર છે અહીંયા હોટલે આવી ગયા તો એક ચા પીવા માટે અમારા ભાવો ને બધા બેઠા છે હાલ તો આપણે ચા બીજો પીને તો પહેલાં જમવા જવું છે મસ્ત ખાઈ પીને પાછા રૂમની વ્યવસ્થા કરવી છે રૂમ મળે કે શું મળે એ આગળ કહીએ તમને તો ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે અને હવે અમારે ભાવાને મેળવા લાવવાનું છે રનિંગ માટે ભાવ મસ્ત તૈયાર થઈ ગયો છે અને દડો હજી ભાઈ ઊંચા છે મસ્ત ઊંઘમાં છે તો હવે આપણે આવવાનું છે સીધા ગ્રાઉન્ડે અહીંયાથી ગ્રાઉન્ડ શિખર લગભગ 1 કિલોમીટર જેવું છે એટલે આપણે દોડતા જશે ભાવા ભેગા ભાવા મસ્ત બૂટ બીજા પહેરીને તૈયાર એકદમ પરફેક્ટ આપણે કાચમાં મોટું જોઈ લે સવારમાં હજી મોટું બોટું અમે ધોયું નહીં અને હજી ગ્રાઉન્ડે તમને મળીએ છે ને મસ્ત હોટલેથી આવી ગયા નીચે અને ત્રણે અમે હટતા જરા આગળ કારણ કે એ બાજુ તો કંઈ સાધન બીજા હતા નહીં અમારા ભાવો ગાઈસ તમને શું લાગે હું પાસ થઈશ કે ન પાસ કોમેન્ટ કરી દેજો તો ડાબીને કોમેન્ટ કરી દો શું થશે આંખની હોસ્પિટલ છે મૈત્રી મહેસાણામાં ભાઈ હોસ્પિટલો ઘણી બધી છે અને ધીસ ઇઝ અમારા અનિલ હોલી તો ભાઈ મળીએ ગાડીમાં કે આગળ ડાયરેક્ટ ગ્રાઉન્ડે તમને અને ભાવો પાસ થાય છે કે ફેલ થાય છે એ તમને જણાવશું અમે તો પાટણ ઉભા રહે કે નહીં એટલે ભાઈ ગયો બાથરૂમ જવાનું પડીકા લેવા ગયો ને તો ગાઈસ મસ્ત છે ને ભાવાને મૂકી દીધો છે ગ્રાઉન્ડમાં અને અમે બેઠા બારે હવે જવાનું છે ઓયથી સીધા રૂમે કારણ કે ભાવાને થશે વાર અને પછી ભાવાને પાછું લેવા આવવાનું થશે ત્યારે પાછા આવવાનું પાસ થાય છે કે ફેલ થાય છે આવે એટલે ખબર પડે ફાઇનલી ગાઈસ ભાવો પાસ થઈ ગયો છે આપણે એટલા ખુશ છીએ ને અને હવે ભાવાને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ તો ભાવેશભાઈ કોંગ્રેચ્યુલેશન મારો ભાઈ પાસ થઈ ગયો કે છો તમે કોઈ ને પાસ થયો કાઢવું પડ્યું રાઉન્ડ પણ પાસ થઈ ગયો ગમે એમ કરીને ગાઈસ જોઈ લો તમે પગ એના હજી ધ્રુજે રાહે અને આ મારા ભાઈઓ બધા ખુશ છે હાય ફેમિલી આપણે છે ને મસ્ત મહેસાણાથી આવી ગયા હતા ઘરે અને જે કાલે વાત કરી હતી કે અમારા હારે પોપટ થઈ ગયો હતો તો એમાં થયું હતું એવું કે અમે અહીંથી બસમાં નીકળ્યા દિયોદરથી અને પાટણ પહોંચ્યા અને પાટણથી અમારે બસ બદલવી પડી કારણ કે અમારો એક માણસ ઉતરી ગયો હતો અને એને કંઈક લેવા ગયો હતો અને પછી ત્યાંથી અમારે ઉતરવું પડ્યું ટિકિટ લીધેલી હતી અને હવે એના વગર તો જવાય નહીં એટલે અમે ઉતરી ગયા હતા અને ઉતરીને પછી બીજી બસ લીધી હતી એટલું જ થયું હતું બીજું કંઈ ખાસ હતું નહીં પણ તોય અમારે બસ બદલવી પડી કારણ કે ભાઈ માટે અમે બસ બદલી હતી તો ભાઈઓ મારે તો શું કરે શકો તમને ખબર છે પણ પછી મસ્ત બધું થઈ ગયું રેડી ઓકે બસ મળી ગઈ બધું કમ્પ્લીટ પહોંચી ગયા હતા અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો તમારા મિત્રોને શેર કરી આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો કે હવે શું જોવા માગો છો તમે જય માતાજી જય દ્વારકાધીશ મળીએ એક નવા બ્લોગ સાથે